નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઓકે. ચલો, આપણે છે તે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 2 એનો અભ્યાસ કરતા હતા. એ ચેપ્ટર નંબર 2 ની અંદર પણ આપણે જે સવાલ છેલ્લે ભણેલા તે સવાલ મિત્રો આપણો મેન સવાલ કયો ભણી રહ્યા છે તે હું તમને ખાલી જસ્ટ યાદ કરાવી દઉં છું. આપણો જે મેન સવાલ છે કંઈક સવાલ છે તે સાંભળજો મિત્રો. આર્થિક વિકાસના નિર્દેશકો સમજાવો. યાદ આવે છે આવું કંઈ? આર્થિક વિકાસના નિર્દેશકો સમજાવો એ સવાલ આપણે ભણી રહ્યા છીએ. એની અંદર યાદ હોય તો પહેલો નિર્દેશક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એનો આપણે અભ્યાસ સંપૂર્ણપણે કરી ગયા મિત્રો. પહેલો નિર્દેશક હતો. યાદ રાખો, તમને એવું પણ કીધું છે કે આ નિર્દેશકમાંથી કોઈ પણ એક નિર્દેશક આપણને એક્ઝામની અંદર છે તે 3 ગુણની અંદર સેક્શન ડીમાં પૂછાય છે. ચાલો, એની સાથે જ બીજો છે તે આર્થિક વિકાસનો નિર્દેશક ભણ્યા હતા મિત્રો આપણે. એ નિર્દેશક હતો આપણો કયો? માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. યાદ આવે છે એવું કંઈ? છેલ્લે બીજો નિર્દેશક ભણ્યા હતા આપણે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. અને ત્યાર પછી લાસ્ટ છેલ્લા વિડીયોની અંદર આપણે યાદ કરો મિત્રો, છેલ્લો ત્રીજો આપણો આર્થિક વિકાસનો નિર્દેશક જીવનની ભૌતિક ગુણવત્તા. જીવનની ભૌતિક ગુણવત્તા કોને કહેવાય એનો અર્થ છે તે આપણે ભણ્યા હતા. આજના છે તે વિડીયોની અંદર આપણે મિત્રો એનાથી થોડા એવા છે તે આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે છે તે આપણે આપણો આગળના જે નવા સવાલો છે એના તરફ વધીએ તો એનો એ જ સવાલ છે. યાદ રાખજો મિત્રો, સ્પષ્ટ બોલું છું, સવાલ એનો એ જ છે, પણ એમાં અલગ ટોપિક છે. એ આપણો કંઈક આવશે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ બાબતો. યાદ રાખજો મિત્રો, આ સવાલ છે તે તમને એક્ઝામની અંદર પૂછાય. કેવી રીતે પૂછાય છે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો. જોજો, આ બંને સવાલ છે અલગ અલગ છે. યાદ રાખજો, જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો કે ત્યારે તમારે આ 10 બાબતો લખવાની છે. એ જ સવાલ આપણો બીજો અલગથી છે. એવું પૂછાય છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના ઘટકો સમજાવો. ઘટકો કે તો તમારે અહીંયા આપણને આપેલા 3 લખવાના છે: શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. રેડી? ઓકે. તો આ સવાલ આપણને યાદ રાખજો મિત્રો, કેવી રીતે પૂછાય, તમારે શું લખવાનું તે બધું જ કહું છું. 2 ગુણની અંદર સેક્શન સી ની અંદર પૂછાય કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો. જણાવો એવું કે ત્યારે માત્ર તમારે શું લખવાનું મિત્રો? આ મુદ્દાઓ જ લખવાના હશે. એનાથી વિશેષ કંઈ લખવાનું નથી. રેડી? ક્લિયર? ઓકે. જોતા જઈએ છીએ આપણે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો એટલે શું મિત્રો? કે કોઈ પણ વ્યક્તિની જીવનની ભૌતિક ગુણવત્તા કેવી છે, બરાબર ને, એ નક્કી છે તે શેના આધારે થાય છે? તો આ 10 બાબતો છે, 10 માપદંડો છે, એના આધારે નક્કી કરવામાં આવે છે. રેડી? ઓકે. ચાલો, હવે આ 10 બાબતો છે, જો ટૂંકમાં પહેલાં કહી દઉં છું, સારી હોય, વધારે હોય તો
તે દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા સારી છે એમ કહેવાય. અને જો આ 10 બાબતો છે તે ઓછી હોય, અમુકને બાદ કરતા, બાળ મૃત્યુદર જેવી બાબતોને બાદ કરતા, તો તે દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા ઓછી છે, નીચી છે એવું કહી શકાય. આપણે એક પછી એક માપદંડો છે એને સમજતા જઈએ છીએ. સૌથી પહેલો સમાવિષ્ટ કરેલો જીવનની ભૌતિક ગુણવત્તાની બાબત કીધી છે આપણને કઈ? ખોરાક. હવે જો મિત્રો લોકોને કેટલું ખાવાનું મળે છે એના આધારે નક્કી ન થાય અને નથી કરવામાં આવતું કે વ્યક્તિની જીવનની ભૌતિક ગુણવત્તા ઊંચી છે કે નીચી છે. પણ ખોરાકની અંદર કોને મહત્વ આપવામાં આવે? જો પ્રોટીન, ચરબી અને કેલરી, એટલે કે વ્યક્તિ જે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ રહ્યો છે, તો ખોરાક તરીકે જેનો ઉપયોગ કરે છે એમાં પ્રોટીનનું પ્રમાણ કેટલું છે, ચરબીનું પ્રમાણ કેટલું છે અને કેલરીનું પ્રમાણ કેટલું છે. ટૂંકમાં કહેવાનો મિનિંગ સારી ગુણવત્તાવાળા ખોરાકનો સમાવેશ કરવામાં આવે છે. આ પહેલી બાબત થઈ. ચાલો, બીજી બાબત કીધી છે આપણને આરોગ્ય અને તબીબી સેવાઓ. બીજી કઈ બાબત ધ્યાનમાં લેવામાં આવે મિત્રો? આરોગ્ય અને તબીબી સેવાઓ. એટલે ખાલી એટલું જ ધ્યાનમાં નથી લેવામાં આવતું કે હોસ્પિટલો છે કે કેમ, ડોક્ટરો છે કે કેમ, બરાબર, અને પણ એમાં પણ કોને મહત્વ આપવામાં આવે? જો વસ્તીના એકમ દીઠ ડોક્ટરનું પ્રમાણ. ખાલી નકરી હોસ્પિટલો છે એટલે દેશના લોકોનું જીવન ધોરણની ગુણવત્તા સારી છે એવું કહેવાય નહીં. પણ શેના આધારે નક્કી થાય મિત્રો? તો કીધું છે કે પ્રતિ એકમ દીઠ વસ્તીના, એટલે કે પ્રતિ 1000 વસ્તીએ આપણા દેશની અંદર ડોક્ટરોની સંખ્યા, ડોક્ટરોનું પ્રમાણ કેટલું છે એને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે કે દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા કેવી છે તે. બરાબર. જેમ બને મિત્રો વસ્તીનું પ્રમાણ ઓછું હોય, એટલે કે ઓછી વસ્તીએ વધારે ડોક્ટરો મળતા હોય તો તે દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા સારી છે એમ આપણે કહી શકીએ. ચાલો આગળ. ત્રીજું કીધું છે માપદંડ. પહેલો હતો ખોરાક, બીજું આરોગ્ય અને તબીબી સેવાઓ, ત્રીજું કીધું છે રહેઠાણ અને કપડાં. ત્રીજો માપદંડ આપણને કીધો છે રહેઠાણ અને કપડાં. એટલે મિત્રો કેવડું મકાન છે એ અગત્યનું નથી, કેટલા મકાન છે એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. બીજું કીધું છે કપડાં, કેટલી જોડ કપડાં પહેરે છે એ અગત્યનું નથી, કેટલા કપડાં પહેરે છે એ પણ અગત્યનું નથી, પણ એ કપડાની ગુણવત્તા કેવી છે એને ધ્યાનમાં લેવામાં આવે. રહેઠાણ તો એ મકાનની અંદર રૂમ, ઓરડાની સંખ્યા કેટલી છે, એક ઓરડામાં કેટલા લોકો રહેશે, આ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે. જો આપણે સમજૂતી આપે છે કે મકાન હોય, રહેઠાણ હોય તો તરત એ બાબત જોવાની કે એ મકાનની અંદર ઓરડાઓ એટલે કે રૂમની સંખ્યાઓ કેટલી છે. સાથે સાથે બીજું કીધું છે કે માત્ર રૂમની સંખ્યા જ નહીં, પાછું પ્રત્યેક ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ, એટલે કે એક રૂમની અંદર કેટલા લોકો એમાં રહે છે એ બહુ અગત્યનું છે. બરાબર. ઘણી વખત આપણે આવું જોઈએ છે કે કેટલા બધા લોકો આપણને આવું બોલતા સાંભળીએ છીએ કે અમારે તો છે તે રો હાઉસ છે, બંગલો છે, આવું બોલતા હોય છે. બરાબર. એટલે આપણને પહેલા દ્રષ્ટિએ જોતા સાંભળતા તેવું થાય, ઓહો આને રો હાઉસ છે, બંગલો છે. પણ જોઈએ તો પછી ખબર પડે કે રો હાઉસ કે બંગલાની અંદર 2 કે 3 ભાઈઓ છે તે રહેતા હોય. બરાબર. કેટલા ભાઈઓ રહેતા હોય? 2 કે 3 જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય. એ બંને ભાઈઓના પાછા 2 છે તે છોકરાઓ હોય. એ બંને ભાઈના 2 છોકરાઓ હોય. હવે આ બધાને તમે છે તે ગણો એટલે મિત્રો કંઈ થયું કહેવાય એ નહીં. જ્યાં ગણવાનું છે આપણે એટલા માટે. રેડી? એટલે એવું ન સમજવું કે લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા સારી છે. કેમ? ગણતરી કરીએ તો એક ઓરડો પણ ભાગમાં આવે નહીં. આ બધી જોવામાં આવે જીવનની ભૌતિક ગુણવત્તામાં. રેડી? ઓકે. કેમ મેં કીધું એમ ગણતરી કરો કે 2 ભાઈ હતા એટલે પતિ પત્ની એ, બરાબર છે, પ્લસ એના બંનેના 2 દીકરાઓ. રેડી? પછી દીકરીઓ, આ બધાને ગણતરી કરો તો આમાં કંઈ જ એક દીકરા દીઠ એક છે તે રૂમ ભાગમાં આવે. રસોડામાં તો છે તે પાછી નવી વ્યવસ્થા કરવી પડે. ચાલો આગળ. ચોથું કીધું છે શિક્ષણ અને મનોરંજન.
ચોથી બાબત કઈ સમાવેશ થાય? શિક્ષણ અને મનોરંજનની. હવે શિક્ષણની અંદર પણ કયું બાબતો ધ્યાનમાં લેવામાં આવે તો કે કેટલા લોકોએ પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે, કેટલા લોકોએ માધ્યમિક શિક્ષણ મેળવેલું છે અને કેટલા લોકોએ ઉચ્ચતર શિક્ષણ મેળવેલું છે. આ બાબતને શિક્ષણના માપદંડની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. એટલું જ નહીં, મનોરંજનની જ્યારે વાત કરતા હોય ત્યારે મનોરંજનની અંદર ટીવી અને થિયેટર્સનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે જીવનની ભૌતિક ગુણવત્તાની ગણતરી થાય ત્યારે કે ભાઈ કેટલા લોકોના ઘરે છે તે ટેલિવિઝન છે. ટીવી મીન્સ ટેલિવિઝનનું ટૂંકું રૂપ છે. રેડી. બીજું થિયેટર્સ, લોકોને પોતાની નજીકના વિસ્તારમાં કે કેટલી વસ્તીએ થિયેટર મળી રહે છે કે નહીં. રેડી. શહેરી વિસ્તારોમાં મિત્રો આપણને બહુ પ્રોબ્લેમ નથી, પ્રશ્ન નથી, થિયેટર્સનો મળી રહે છે, બરાબર ને. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં છે તે આ સુવિધા મળતી નથી, તો એના આધારે નક્કી કરવામાં આવે છે. આગળ પાંચમું કીધું છે પરિવહન અને માહિતી પ્રસારણ. વાહન વ્યવહારની સુવિધા કેટલી છે અને સંદેશા વ્યવહારની સુવિધા કેટલી છે બધાને ધ્યાનમાં લેવામાં આવે છે. જોજો કીધું છે આપણને કે વસ્તી દીઠ રસ્તા અને રેલવેની લંબાઈ. આપણા દેશમાં કુલ ટોટલ કાચા રસ્તાઓ કેટલા છે, પાકા રસ્તાઓ કેટલા છે, દેશની કુલ ટોટલ વસ્તી કેટલી, તો કુલ ટોટલ રસ્તાઓ ભાગ્યા દેશની વસ્તી કરીએ તો ખબર પડે કે પ્રતિ એક વ્યક્તિ દીઠ કાચા રસ્તાઓ કેટલા આવે છે, પાકા રસ્તાઓ કેટલા કિલોમીટર આવે છે, દેશની વસ્તી છે અને લંબાઈને જોઈએ તો રેલવેની લંબાઈ પણ છે તે આપણા દેશની વસ્તી પ્રમાણે બહુ જ ઓછી કહેવાય. એટલું જ નહીં, માહિતી પ્રસારણની વાત કરતા હોય એટલે કે માહિતીનું આદાન પ્રદાન કરવા માટે, આપલે કરવા માટે, તો એ માહિતી પ્રસારણની અંદર કોને ધ્યાનમાં લેવામાં આવે છે મિત્રો? ટેલિફોનની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. મોબાઈલ બોલતો નથી, શું બોલું છું? ટેલિફોન. મોબાઈલ અને ટેલિફોનમાં મિત્રો તફાવત છે, બરાબર છે. જે પેલા જૂના આપણા ઘરે છે તે હતા, તમને કદાચ સાંભળતું હોય તો, એ ઓફિસોમાં એમાં હોય છે, એને ટેલિફોન કહેવાય. તમે ને હું જે યુઝ કરીએ છીએ તેને શું કહેવાય? મોબાઈલ કહેવાય. આગળ છઠ્ઠો સમાવિષ્ટ બાબતોની અંદર મુદ્દો કીધો છે આપણને ઉર્જા શક્તિ, લાઇટ. હાવ સરળ ભાષામાં વીજળી, પાવર. પણ એવું નથી કે આપણા દેશના બધા જ અથવા તો મોટા ભાગના ગામડાઓ અને શહેરોમાં છે લાઇટ છે, વીજળી છે એટલે દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા સારી છે, આવું કહી શકાય નહીં. કેમ? તો કે વીજળી હોય, પાવર હોય, લાઇટ આપી દીધેલી હોય, પરંતુ એને પૂરતા સમય સુધી કે 24 કલાક વીજળી મળતી હોય નહીં. એટલા માટે કયા માપદંડને ધ્યાનમાં લેવામાં આવે કે પ્રતિ એક વ્યક્તિ દીઠ કેટલા યુનિટ ઉર્જાનો વપરાશ કરે છે. એક વ્યક્તિ કેટલા યુનિટ વીજળીનો ઉપયોગ કે વપરાશ કરે છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. આગળ કીધું છે આપણને સાતમું, દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. જોશો મિત્રો, બહુ જ સરસ બાબતોને ધ્યાનમાં લીધી છે, એકદમ મસ્ત, પરફેક્ટ, એકદમ છે તે કોઈ પણ પ્રકારની ખામી રહી ગયા વગરના માપદંડો ધ્યાનમાં લીધેલા હશે. આટલી સુવિધાઓ પણ જો આપણા દેશની અંદર લોકોને મળી રહે તો આપણા દેશનો વિકાસ થતા કોઈ અટકાવી શકે નહીં. આપણા દેશના લોકોનું જીવનની ભૌતિક ગુણવત્તા પણ બહુ જ સારામાં સારી, બેસ્ટમાં બેસ્ટ કહેવાય. જો દેશની વસ્તીને પાણી મળે છે એ નથી લખ્યું, પીવાનું પાણી એવું નથી લખ્યું. શું લખ્યું? પીવાનું ચોખ્ખું પાણી. પાણી તો આપણા દેશના બધા જ લોકોને મળે છે, નથી મળતું એવું નહીં, પણ પીવાનું શુદ્ધ પાણી, સારું પાણી અને મીઠું પાણી છે તે કેટલા લોકોને મળે છે એને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે કે એ દેશના લોકોની ગુણવત્તા, જીવનની ભૌતિક ગુણવત્તા કેવી છે. આગળ આઠમું કીધું છે સરેરાશ આયુષ્ય, જેને મિત્રો અપેક્ષિત આયુષ્ય પણ આપણે કહીએ છીએ. એટલે કે દેશના લોકો એવરેજ, સરેરાશ કેટલા વર્ષ જીવન જીવે છે. જો બધા એક સરખું નહીં જીવે મિત્રો, યાદ રાખજો. કોઈક બાળક 2 વર્ષે, 5 વર્ષે, 10, કોઈક યુવાન હોય તે 15, 17 કે 20 વર્ષે મૃત્યુ પામી જાય. જ્યારે કેટલાક લોકો એવા પણ છે કે જે 60, 70, 80 અને 100 વર્ષે પણ મૃત્યુ પામે છે. પણ ઓલ ઓવર એવરેજ કેટલી? તો આપણા દેશની અંદર 63-64 વર્ષ જેટલું છે તે એવરેજ સરેરાશ આયુષ્ય છે. તો એ સરેરાશ આયુષ્ય જેમ વધારે
બને એટલું લોકો વધારે વર્ષ જીવે તેમ આપણા દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા સારી છે એમાં કહેવાય. આગળ કીધું છે આપણને 9મો માપદંડ બાળ મૃત્યુનું પ્રમાણ. 1 વર્ષના સમયગાળા દરમિયાન પ્રત્યેક 1000ની વસ્તીએ 1 વર્ષનું આયુષ્ય ભોગવવા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુદર કહેવામાં આવે છે. એટલે એ જોવાનું કે આપણા દેશમાં 1 વર્ષના સમયગાળા દરમિયાન 1 વર્ષનું આયુષ્ય ભોગવવા પહેલા કેટલા બાળકો મૃત્યુ પામી જાય છે. જો બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઊંચું હોય, વધારે હોય, તો આપણા દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા નીચી છે એવું કહેવાય. અને જો બાળ મૃત્યુ દરનું પ્રમાણ નીચું હોય, ઓછા બાળકો મૃત્યુ પામતા હોય, તો આપણા દેશના લોકોનું જીવનની ભૌતિક ગુણવત્તા ઊંચી છે, સારી છે એમાં કહેવાય. છેલ્લો લાસ્ટ અને 10મો માપદંડ કીધો છે આપણને જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ ડ્રેનેજની સુવિધા. ડ્રેનેજ છે મિત્રો ઇંગ્લિશ વર્ડ છે. ગુજરાતીમાં કહીએ તો ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા માટે ગટર લાઇનની સુવિધા. કે દેશની કુલ ટોટલ વસ્તીમાંથી કેટલા ટકા લોકોના ઘરે અને કેટલા ટકા લોકોને ઉપલબ્ધ છે, આ 10 માપદંડોને આધારે નક્કી કરવામાં આવે કે જે તે દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા કેવી છે. મેં કીધું એમાં આ 1-2 બાબતોને બાદ કરતાં બાકીની જેટલી પ્રમાણ છે તે સારું હોય તેમ દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા ઊંચી છે, સારી છે, વધારે છે એમ કહેવાય. અને જો આ બાબતો નેગેટિવ હોય, નકારાત્મક હોય 1-2 માપદંડોને બાદ કરતાં, તો તે દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા નીચી છે એવું કહેવાય. તો આ મિત્રો 10 માપદંડો હતા. આગળ જે છેલ્લે કીધું છે તે જોતા જાય છો. ખાસ ધ્યાન આપજો. આપણને આગળ કીધું છે તે જીવનની ભૌતિક ગુણવત્તા છે એનું મૂલ્ય છે તે ધરાવતા નિર્દેશકને સૌથી ઊંચામાં ઊંચો અંક 100 આપવામાં આવે છે. એ જીવનની ભૌતિક ગુણવત્તાનું મૂલ્ય હાઈએસ્ટ કેટલું હોય મિત્રો? 100 હોય. અને ઓછામાં ઓછું કેટલું હોય? 1 હોય શકે. જીવનની ભૌતિક ગુણવત્તાનું મૂલ્ય કે અંક વધારેમાં વધારે કેવડો હોય? 100 છે તે હોય છે. બીજું, આ 10 માપદંડો જો સારા ને વધારે, તમે કીધું એમ તે દેશનો વિકાસ વધારે થઈ રહ્યો છે એવું કહેવાય. આ 10 માપદંડોની માહિતી મેળવી આપણે તો એવું પણ આપણને ખબર પડે કે ભાઈ આપણા દેશમાં છે તે આ કયા માપદંડમાં કેટલો વિકાસ થયો છે, કયા માપદંડનો ઓછો સમાવેશ થતી બાબતનો વિકાસ થયો છે, એમાં સુધારાને અવકાશ છે કે કેમ, અને સુધારાને અવકાશ હોય તો એ બાબતમાં સુધારો કરી અને દેશના વિકાસને આપણે આગળ વધારી શકીએ છીએ. એટલા માટે જ મિત્રો કહેવાય છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસશીલ દેશો આ જીવનની ભૌતિક ગુણવત્તા પર સૌથી વધારે ધ્યાન આપે છે. જોજો, છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસશીલ દેશો છે એ જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા અને વધારવા માટે સૌથી વધારે પ્રયત્ન કરી રહ્યા છે. આ જીવનની ભૌતિક ગુણવત્તાની સમાવિષ્ટ બાબતો હતી. હવે આપણા માટે એને ખાસ કરીને તમારા માટે એક્ઝામની દ્રષ્ટિએ સૌથી અગત્યનો કહી શકાય તેવો સવાલ હવે આપણો શરૂ થઈ રહ્યો છે. એક્ઝામની અંદર કેવી રીતે સવાલ પૂછાય તે પણ હું તમને કહી દઉં છું. જો આપણો આગળનો ટોપિક નવો છે તે કેવો છે? જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, આવું મેં લખેલું છે, બરાબર છે. આપણો આગળનો નવો બીજો ટોપિક છે કયો? જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. તમારા માટે એક્ઝામની દ્રષ્ટિએ સૌથી અગત્યનો મિત્રો યાદ રાખજો. રેડી? ઓકે. એને ટૂંકમાં શું કહેવાય? PQLI. એટલે એનું ઇંગ્લિશનું ફૂલ ફોર્મ થાય ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. હજી એકવાર બોલું છું. PQLI એનું પૂરું નામ છે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, જેનું ગુજરાતી થાય જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. રેડી? ક્લિયર? ઓકે. ચલો, હવે આપણને એક્ઝામમાં સવાલ પૂછાય એ કેવી રીતે પૂછાય જોઈ લઈએ છીએ, બરાબર છે. તો સવાલ તમને એવો પૂછાય છે મિત્રો, કેટલા માર્કની અંદર પૂછાય તે પણ કહી દઉં છું. અહીંયાથી શરૂ થાય છે. જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો સમજાવો.
આપણને એક્ઝામની અંદર સવાલ કેવો પૂછાય છે મિત્રો? જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો સમજાવો. કેટલા માર્કની અંદર પૂછાય છે પણ કહી દઉં છું મિત્રો, સેક્શન ડી ની અંદર પૂછાય. કયા સેક્શનની અંદર પૂછાય? સેક્શન ડી ની અંદર પૂછાય છે. સેક્શન ડી એટલે કેટલા માર્કનો સવાલ પૂછાય? તો કે 3 ગુણનો સવાલ પૂછાય. કેટલા ગુણનો પૂછાય? 3 ગુણનો સવાલ પૂછાય છે. રેડી? સમજૂતી અહીંયાથી શરૂ થાય છે મિત્રો. તમારે માત્ર 3 માપદંડો છે એની ડાયરેક્ટ સમજૂતી લખવાની છે. 3 માપદંડોના 3 માર્ક છે જો સાચી સમજૂતી લખો તો. ક્લિયર? રેડી? પણ એની પહેલા આપણને બેઝિક માહિતી બધી આપી છે. સમજૂતી જીવનની ભૌતિક ગુણવત્તાના આંક વિશે એને આપણે સમજી લઈએ છીએ, પછી અહીંયા આવે ત્યારે ફરીથી કહું છું. રેડી? ઓકે, ચાલો. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી દેશનો વિકાસ માપી શકાતો નથી. જો આપણે આગળના 2 માપદંડ ભણી ગયા મિત્રો. પહેલો માપદંડ કયો ભણ્યા? રાષ્ટ્રીય આવક. બીજો માપદંડ કયો ભણ્યા? આર્થિક વિકાસનો નિર્દેશક માથાદીઠ આવક. એટલે દેશની રાષ્ટ્રીય આવક વધે અને દેશના લોકોની માથાદીઠ આવક વધે તો એવું ન કહેવાય કે દેશનો આર્થિક વિકાસ થયો છે, અને થયો તો કેટલો થયો એ ક્યારેય જાણી કે માપી શકાતો નથી. આગળ બીજી સમજૂતી આપી છે આપણને. જોજો, વિકાસ થયો એવું તો કહેવાય ક્યારે? તો કે લોકોનું જીવન ધોરણ. જોશો મિત્રો, ક્યારે વિકાસ થયો કહેવાય? લોકોનું જીવન ધોરણ અને પ્રાથમિક જરૂરિયાતો છે એ કેવી થાય? સંતોષાય તો દેશનો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. આપણા દેશના લોકોનું જે જીવન ધોરણ છે, એટલે કે જે વસ્તુનો ઉપયોગ કરે છે, એ જે સેવાઓનો ઉપયોગ કરે છે, એ વસ્તુઓ અને સેવાઓનો પ્રમાણ વધે. પછી આરોગ્ય હોય, શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય, મોજ શોખની વસ્તુઓ હોય, એનું પ્રમાણ કેવું થાય મિત્રો? વધે અને સુધરે. અને સાથે સાથે પ્રાથમિક જરૂરિયાતો, અનાજ, કપડાં અને રહેઠાણ દરેક લોકોની સંતોષાઈ જાય. દરેક લોકો બોલવું છે, દેશની અંદર જેટલા લોકો છે એ બધા જ, તો ખરેખર આપણા દેશનો વિકાસ થયો એવું કહેવાય. માત્ર કેટલાક લોકોની જરૂરિયાત સંતોષાય, ગણતરીના લોકોનું જીવન ધોરણ સુધરે તો દેશનો વિકાસ થયો છે એવું કહેવાય નહીં. ક્લિયર? ઓકે. આગળ, જેટલા બાળકો ટેક્સ્ટ બુક લઈને બેઠા છે, અને બીજું ખાસ નથી બેસતા તે યાદ રાખો, ટેક્સ્ટ બુક લઈને જ બેસવું. રેડી? બીજી વાર આ એક બાબત હું તમને ક્યારેય કહેવાનો નથી, ટીક પણ કરાવવાનો નથી. આ યાદ રાખજો. ક્લિયર? કાનથી ધ્યાનથી સાંભળી લેવું અને મગજમાં છે તે ધ્યાનથી છે તે યાદ રાખવું. આનું આ વાક્ય રિપીટ થશે નહીં. ચાલો, એટલા માટે આપણને 1 માર્કની અંદર MCQ કે VSQ ની અંદર પૂછાય છે મિત્રો. આપણને 1 માર્કની અંદર MCQ અને VSQ બેમાંથી ગમે એમાં પૂછી શકાય કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો છે. જીવન કેવો સવાલ પૂછે એ પણ બોલું છું, યાદ રાખજો. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો છે. 1 માર્કનો MCQ અને VSQ અને બોર્ડની એક્ઝામમાં જૂના પેપરો જોઈ લેવાની છૂટી છે, પૂછાઈ ગયેલો સવાલ છે. ક્લિયર? ઓકે, તો ટીક માર્ક કરો. કોણે છે તે? પ્રોફેસર ડેવિસ મોરિસ છે. હવે કેટલાકની ચોપડીમાં આવું લખેલું છે મોરિસ ડેવિસ મોરિસ, તો પણ નામ સાચું છે, અને કેટલાકની ચોપડીમાં એવું હોય પ્રોફેસર ડેવિસ મોરિસ, તો પણ સાચું જ છે. ક્લિયર? ઓકે. પ્રોફેસર ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI છે તે રજૂઆત કરી હતી. તે ડેવિસ મોરિસે છે તે મિત્રો આ PQLI નો આંક જે હવે આપણે ભણવાના છે, સમજાવ્યો છે, એ આપણને આપેલો છે. ડેવિસ મોરિસે આ આંક તૈયાર કરેલો છે. ચાલો, આટલાની નીચે અંડરલાઈન કરી દેજો ચોપડીમાં. આગળ કીધું છે જીવનની ભૌતિક ગુણવત્તા એ આર્થિક વિકાસ દર્શાવે છે. બીજો એક પ્રશ્ન એવો થાય કે સર, જીવનની ભૌતિક ગુણવત્તા જાણીને કે માપીને આપણને ખબર શું પડે?
માહિતી શું મળે, જાણવા શું મળે? તો આપણા દેશનો આર્થિક વિકાસ કેટલો થયો એ આપણને કોના પરથી ખબર પડે? આપણા દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા પરથી. જેમ દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા ઊંચી તેમ દેશનો આર્થિક વિકાસ પણ વધારે. જેમ દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા નીચી તેમ દેશનો આર્થિક વિકાસ પણ ઓછો કહેવાય છે. આગળ કીધું છે, જોશો, બે દેશો, બે રાજ્યોની શું હોય? તુલના છે તે કરવી શકાય. જીવનની ભૌતિક ગુણવત્તાના અંક તમારી મારી પાસે હોય, એના આંકડાકીય માહિતી હોય તો તમે એને હું શું કરી શકીએ મિત્રો? દુનિયાના કોઈ પણ બે દેશો હોય, એક જ દેશના બે રાજ્યો હોય, એના વિકાસની તુલના કરવી હોય. દાખલા તરીકે ભારત અને શ્રીલંકા બંનેનો વિકાસ કેટલો છે? ભારત અને ચાઇનાનો વિકાસની તુલના કરવી હોય કે આપણા દેશનો વિકાસ કેટલો થયો, એના દેશનો વિકાસ કેટલો થયો, જાણવું હોય તો આપણી પાસે બંને દેશની એટલે કે ભારત અને શ્રીલંકા, ભારત અને ચીન બંને દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તાના આંકડાઓ હોય, એની માહિતીઓ હોય તો આપણે બંનેની શું કરી શકીએ? કમ્પેરિઝન કરી શકીએ, તુલના કરી શકીએ અને જાણી શકીએ કે કયા દેશનો વિકાસ કેટલો છે, વધારે છે કે ઓછો છે. વધારે કે ઓછો છે તો કેટલો વધારે ઓછો છે પણ જાણી શકીએ છીએ. એ જ રીતે એક જ દેશના બે રાજ્યો હોય, દાખલા તરીકે ગુજરાત અને મહારાષ્ટ્ર, ગુજરાત અને પંજાબ, ગુજરાત અને હરિયાણા, ગુજરાત અને કેરળ. આવું કોઈ પણ ટૂંકમાં કોઈ પણ બે રાજ્યની તુલના કરવી હોય કે આપણા કરતાં કેરળનો વિકાસ વધારે, પંજાબ, મહારાષ્ટ્ર, અન્ય કોઈ પણ, તો આપણી પાસે એ બે રાજ્યના લોકોના જીવનની ભૌતિક ગુણવત્તાના આંકડાઓ હોય તો આપણે સરળતાથી તુલના કરીને જાણી શકીએ છીએ. છેલ્લે કીધું છે જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો હશે. જીવનની ભૌતિક ગુણવત્તાના કેટલા ઘટકો છે? 3 ઘટકો છે. ઘટકો બોલ્યો, સમાવિષ્ટ થતી બાબતો પૂછશે તો આ 10 લખવાની. ઘટકો કે તો જે હવે આપણે શરૂ થાય છે, સમજવા જઈ રહ્યા છે તે તમારે લખવાનું છે. ઉપર કીધું છે, ફરીથી કહું છું, કેવો સવાલ પૂછાય? જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો સમજાવો. મેં કીધું એમ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો સવાલ છે. ક્લિયર? કેવી રીતે પૂછાણો હોય પણ કીધું ઘટકો સમજાવો એવી રીતે પૂછાય. કયા વિભાગની અંદર પૂછાય? સામે લખેલું છે સેક્શન ડી ની અંદર પૂછાય. સેક્શન ડી ની અંદર પૂછાય એટલે કેટલા ગુણનો સવાલ હોય? 3 ગુણની અંદર આપણને પૂછાઈ ગયેલો છે. ક્લિયર? ઓકે, ચાલો. તો એ એક પછી એક માપદંડોને છે તે મિત્રો ઘટકો એને આપણે સમજતા જઈએ છીએ. જેની ભૌતિક ગુણવત્તાના અંકનો પહેલો ઘટક હશે કયું? શિક્ષણનું પ્રમાણ. પહેલા ઘટકની આપણને સમજૂતી આપી છે. પહેલું ઘટક હશે આપણું શિક્ષણનું પ્રમાણ. એટલે કે શિક્ષણના આધારે નક્કી કરવામાં આવે છે કે જે તે દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તાનો અંક કેવો છે, વધારે છે કે ઓછો છે. સમજૂતી આપી છે, એ સમજૂતીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ એ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દુનિયાની અંદર આપણો ભારત હોય તોય ભલે અને દુનિયાનો કોઈ પણ દેશ હોય મિત્રો, એ દેશની અંદર રહેલું સાક્ષરતાનું પ્રમાણ શું દર્શાવે છે? એના દેશની શિક્ષણની સ્થિતિ કેવી છે એનો નિર્દેશ કરે છે કે એ દર્શાવે છે, એની સમજૂતી આપે છે. બીજું કીધું છે દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે. જોશો, શેની ટકાવારીના આધારે? શિક્ષણની ટકાવારીના આધારે. દાખલા તરીકે આપણો ભારત દેશ હોય તો આપણા ભારત દેશની અંદર કુલ ટોટલ વસ્તી છે એને 100% કહેવાય. એ કુલ ટોટલ વસ્તીમાંથી કેટલા ટકા લોકોએ છે તે શિક્ષણ મેળવેલું છે એના આધારે આપણે જાણી શકીએ કે ભાઈ આપણા દેશની અંદર શિક્ષણનું ટકાવારી પ્રમાણ કેટલું છે. એટલે કે દેશની કુલ ટોટલ વસ્તીમાંથી કેટલા ટકા લોકો શિક્ષિત છે, ભણેલા છે. ક્લિયર? શિક્ષણ, કોઈ પણ દેશનું શિક્ષણનું પ્રમાણ એ દેશની શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશની કુલ ટોટલ વસ્તીમાંથી શિક્ષણ મેળવેલી વસ્તી કેટલી એના આધારે આપણે આપણા દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે એનું ટકાવારી પ્રમાણ છે તે જાણી શકીએ છીએ.
અને સીધી વસ્તુ છે મિત્રો, જેમ શિક્ષણનું પ્રમાણ વધારે તેમ તે દેશના લોકોની જીવનની ભૌતિક ગુણવત્તા વધારે છે એમ કહેવાય. શિક્ષણનું પ્રમાણ ઓછું તો જીવનની ભૌતિક ગુણવત્તા નીચી છે, ઓછી છે એમ કહેવાય. બીજો માપદંડ આપ્યો છે આપણને, બીજું ઘટક આપ્યું છે જીવનની ભૌતિક ગુણવત્તાના અંકનું, અપેક્ષિત આયુષ્ય. બીજું ઘટક કયું આપ્યું છે આપણને? અપેક્ષિત આયુષ્ય. રેડી? ઓકે, અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? અર્થ એનો યાદ રાખજો મિત્રો. આ સવાલ આપણને એક્ઝામની અંદર વિભાગ બી સેક્શન બી ની અંદર 1 ગુણનો પૂછાય છે. પણ કયા પાઠમાંથી પૂછાય છે? 7મા પાઠમાંથી પૂછાય છે. પણ તેમ છતાં અહીંયા આપ્યું છે એટલે ટીક કરાવી દઉં છું. યાદ રાખજો, આપણને શેમાં પૂછાય છે? VSQ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન. રેડી? ઓકે, કયા વિભાગમાં પૂછાય? સેક્શન બી ની અંદર પૂછાય. ચલો, સેક્શન બી ની અંદર પૂછાય એટલે એક સવાલ કેટલા ગુણનો હોય? 1 ગુણનો હોય. એટલે આપણને આ સવાલ કેટલા માર્કમાં પૂછાય? 1 ગુણની અંદર પૂછાશે. ક્લિયર? ઓકે, અર્થ જોઈએ છે કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો જેટલા ચોપડી લઈને બેઠા છે એ દરેક બાળકે છે તે શું કરવાનું છે? ટીક માર્ક ચોપડીમાં સાથે સાથે કરતું જવાનું છે. પેન્સિલ અને ચોપડી ટેક્સ્ટ બુક લઈને બેસવું. ઓકે, ચાલો જોઈએ છે. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એની ધારણા કે એની અપેક્ષા કે એનો અંદાજ, એને શું કહેવાય મિત્રો? અપેક્ષિત આયુષ્ય કહેવાય. કેવી રીતે જોઈએ છે? કોઈ પણ છે તે બાળક જન્મે મિત્રો, બાળકના જન્મ સમયે એ કોઈ પણ બાળક જન્મે તો એ નવું જન્મેલું બાળક અંદાજિત કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે, એટલે કે કેટલા વર્ષ જીવશે. હવે પાછો પ્રશ્ન એ થાય કે આ કેટલા વર્ષ જીવશે એ સર નક્કી કેમ કરવું? આ બાબતોના આધારે કે એ બાળક જન્મ્યું છે એ જન્મેલા બાળકના માતા પિતામાં છે તે, એમાં ખાસ કરીને માતાનું છે તે સ્વાસ્થ્યનું પ્રમાણ કેવું છે, બાળક જન્મીને જ્યાં રહેવાનું છે એનું ઘરનું વાતાવરણ કેવું છે, એને પીવાનું શુદ્ધ પાણી કેટલું મળી રહેશે, માતા છે માતૃમાં પોષણનું પ્રમાણ કેવું છે, એને મળતી સ્વાસ્થ્યની સુવિધાને સગવડતાઓ કેવી છે, પીવાનું શુદ્ધ પાણી કેવું છે, એ બધાના આધારે નક્કી કરવામાં આવે કે નવું જન્મેલું બાળક અંદાજિત કેટલા વર્ષનું છે તે આયુષ્ય, એટલે કેટલા વર્ષ જીવશે એની જે અપેક્ષા, એની જે ધારણા, એનો જે અંદાજ લગાવવામાં આવે એને શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. આગળ કીધું છે અપેક્ષિત આયુષ્ય શું દર્શાવે છે? દેશના લોકોનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. શું દર્શાવે? સરેરાશ આયુષ્ય. એ સરેરાશ આયુષ્ય છે મિત્રો, દેશની અંદર બધા જ લોકો એટલા વર્ષ જીવતા હોતા નથી. કેટલાક લોકો સરેરાશ આયુષ્ય કરતાં આઈ થિંક અત્યારે આપણા દેશના લોકોનું સરેરાશ આયુષ્ય છે તે 64 વર્ષ જેવું આઈ થિંક છે. એક્ઝેક્ટ મને 100% યાદ નહીં, પણ 64 વર્ષ જેવું કંઈ છે. રેડી? તો એવું નથી કે 64 વર્ષ એટલે દેશની અંદર રહેલા બધા જ લોકો 64 વર્ષ જ જીવે. નેવર. કેટલાક લોકો 64 વર્ષ કરતાં ઓછા વર્ષ જીવે ને કેટલાક લોકો એનાથી વધારે પણ જીવે. આ માત્ર એવરેજ દર્શાવે છે. અને આગળ છેલ્લે કીધું છે જો દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય વધે તો આપણા દેશની અંદર આરોગ્યની સ્થિતિ સારી છે એમ કહેવાય. દુનિયાનો કોઈ પણ દેશ હોય એ દુનિયાના કોઈ પણ દેશની અંદર લોકો અંદાજિત જેટલા વર્ષ જીવતા હોય એના કરતાં વધારે વર્ષ જીવે. દાખલા તરીકે આપણા ભારતનું જ ઉદાહરણ લઈએ કે ભારતમાં લોકો એવરેજ સરેરાશ 65 વર્ષ જીવતા, આપણા દેશનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે મિત્રો. ટેલી કરી લેજો, ક્લિયર કરી લેજો, કમ્પ્લીટ મને યાદ એવું છે કહી દઉં છું. આપણા દેશના લોકોનું એવરેજ સરેરાશ આયુષ્ય કેટલા વર્ષ હશે? 68 વર્ષ હશે. હવે 68 વર્ષ લોકો આપણા દેશના જીવતા હતા, હવે એ વધીને સરેરાશ આયુષ્ય કેટલું થાય? 72 વર્ષ થઈ જાય.
તો આનો સીધો અર્થ એવો છે કે આપણા દેશમાં આરોગ્યની સ્થિતિ સારી છે એમ કહેવાય. આરોગ્યની સ્વાસ્થ્યની સુવિધાઓ કેવી થઈ હોય, સુધરી હોય, વધી હોય તો જ આપણા દેશના લોકોનું સરેરાશ આયુષ્ય સુધરે અથવા તો વધે. રેડી. આ બીજો માપદંડ. છેલ્લો અને લાસ્ટ માપદંડ છે મિત્રો, આપણે એને સમજી લઈએ છીએ. બાળ મૃત્યુ દર છે આપણો છેલ્લો માપદંડ છે મિત્રો. એની સમજૂતી સાથે સાથે મેળવી લઈએ છીએ એટલે આપણો આખો સવાલ છે કેવો થઈ જાય, એકદમ છે તે ક્લિયર છે તે થઈ જાય. ઓકે, ચલો. ત્રીજો માપદંડ છે આપણો મિત્રો, એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્રીજો માપદંડનું નામ છે આપણું બાળ મૃત્યુ દર. ત્રીજો માપદંડ આપણો કયો છે મિત્રો? બાળ મૃત્યુ દર. રેડી? જોતા જજો. ઓકે, ચલો. બાળ મૃત્યુ દર છે કોને કહેવાય? રેડી? તો એનું કીધું છે આપણને નામ, એટલે કે આખી વ્યાખ્યા, અર્થ આપેલો છે. જોઈએ છીએ કે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવાય છે. અર્થ આપેલો છે. એનાથી આગળ કીધું છે કે જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સુવિધા વધી છે એમ કહેવાય. જો બાળ મૃત્યુ દર કેવો થાય? ઘટે. તો દેશમાં આરોગ્યની સુવિધા વધી છે તેમ કહેવાય. રેડી? ઓકે, જોતા જશો મિત્રો. ત્રીજો માપદંડ અને છેલ્લો છે એને સમજી લઈએ છીએ આપણે. બાળ મૃત્યુ દર. જેટલા બાળકો મેં તમને કીધું છે એમ ચોપડી લઈને બેઠા છે, ન હોય તે બીજા પણ બાળકો ચોપડી લઈને બેસજો, યાદ રાખજો. રેડી? ઓકે, ટીક માર્ક કરતા જાઓ. અર્થ આપેલો છે. આ અર્થ આપેલો છે આપણને, મેં તમને કીધું એમ યાદ રાખજો. VSQ ની અંદર છે તે પૂછાય છે. VSQ એટલે કયો વિભાગ આપણો? સેક્શન બી. સેક્શન બી ની અંદર કેટલા માર્કની અંદર પૂછાય? 1 ગુણની અંદર છે તે આપણને પૂછાય છે. ક્લિયર? ઓકે, ચાલો અંડરલાઈન કરતા જજો. જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. એટલે નીચે અંડરલાઈન કરી દો મિત્રો. બરાબર છે? હવે એને છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, સમજતા જઈએ છીએ. ઓકે, જો બાળ મૃત્યુ દર કોને કહેવાય? તો જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી, એટલે કે આપણા દેશની અંદર 1 વર્ષના સમયગાળા દરમિયાન, હું તમને ક્લિયર ઉદાહરણ સાથે જ કહેતો જાઉં છું. 1 વર્ષના સમયગાળા એટલે કે 2021ના વર્ષની અંદર દર 1000 બાળકોમાંથી, એટલે 1000 બાળકો જન્મા, પણ કેવા જન્મા? જીવતા જન્મા. એટલે આનો અર્થ આવો થયો 2021ના વર્ષમાં 1000 જીવતા જન્મતા, એટલે કે જીવતા બાળકો જન્મા, એમાંથી 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા, એટલે એમાંથી જેટલા બાળકો
1 વર્ષના થાય જીવે એની પહેલા મૃત્યુ પામી જતા હોય. દાખલા તરીકે 1000 બાળકો જન્મ્યા, એમાંથી 39 બાળકો એવા છે કે જે 1 વર્ષનું આયુષ્ય ભોગવવા પહેલા મૃત્યુ પામી જાય છે. કેટલા બાળકો? 39 બાળકો એવા છે કે જે 1 વર્ષનું આયુષ્ય ભોગવવા પહેલા મૃત્યુ પામી જાય છે. કેટલાક બાળકો 1 મહિને જન્મ્યા પછી મૃત્યુ પામી જાય છે. કેટલાક બાળકો જન્મ્યા પછી 2 મહિને મૃત્યુ પામી જાય છે. કેટલાક બાળકો 4 મહિને, કેટલાક બાળકો 6 મહિને મૃત્યુ પામી જાય છે. આવા કુલ ટોટલ 39 બાળકો છે. તો આ 39 બાળકો જે મૃત્યુ પામ્યા એ 39ને શું કહેવાય મિત્રો? બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. એટલે જીવતા જન્મેલા દર 1000 બાળકોમાંથી 1 વર્ષનું આયુષ્ય ભોગવવા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. આગળ કીધું છે જો બાળ મૃત્યુ દર ઘટે, આપણા દેશની અંદર 1000ની વસ્તીએ કેટલા 39 બાળકો મૃત્યુ પામે છે, એ ઘટી જાય અને ઘટીને 30 બાળકો જ મૃત્યુ પામે, તો આનો સીધો અર્થ એવો થાય કે આપણા દેશમાં આરોગ્યની સુવિધા કેવી થઈ છે? સુધરી છે, વધી છે એમ કહેવાય. તો આની સાથે સાથે મિત્રો આપણો આ ટોપિક છે તે અહીંયા પૂરો થઈ જાય છે. આ સવાલ પણ અહીંયા જ સંપૂર્ણપણે પૂરો થાય છે. આજનું તમારું હોમવર્ક શું તે સાંભળજો, બરાબર છે? આજનું તમારું હોમવર્ક છે એ તમારો જે આ સવાલ હતો જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો, એ તમારે મોઢે કરવાનો છે, લખવાનો નથી. સમજાય છે? ઓકે. શું લખવાનું છે? પાકી નોટબુકની અંદર તમારે અહીંયાથી આ સવાલ આખો લખવાનો છે. જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો સમજાવો. અહીંયાથી અહીંયા સુધીનું પણ લખવાનું છે. આ પહેલા માપદંડની સમજૂતી પણ લખવાની છે, બીજા માપદંડની સમજૂતી અને આ ત્રીજો માપદંડ. આ 3 એટલે આખો સવાલ થયો આપણો કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના ઘટકો સમજાવો. આ સવાલ તમારે ઇકોનોમિક્સની, અર્થશાસ્ત્રની પાકી નોટબુકમાં લખવાનો છે. અને લખવાનો જ નથી, બોર્ડની એક્ઝામમાં 3 માર્કની અંદર પૂછાઈ ગયો છે, એટલે કમ્પ્લીટ મોઢે પણ દરેક વિદ્યાર્થીએ કરવાનો છે. રેડી? ઓકે. તો આજના વિડીયોની અંદર મિત્રો બસ અહીંયા જ અટકીએ છીએ. ફરીથી જીવનની ભૌતિક ગુણવત્તા સાથે રિલેટેડ નવા ટોપિકો સાથે છે તે ફરી મળીશું. તો અહીંયા અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.